ઇફકોમાં બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણીને લઈને મોટા સમાચાર છે। બિપિન પટેલે પંકજ પટેલે ટેકો જાહેર કર્યો છે। ઇફકોની ચૂંટણીમાં જે ઉમેદવારી નોંધાવી હતી પંકજ પટેલે તેમણે પરત ખેંચી છે। ભાજપ તરફથી બિપિન પટેલને મેન્ડેટ આપવામાં આવ્યો છે, ત્યારે હું પણ બિપિન પટેલને સમર્થન જાહેર કરું છું તેવું નિવેદન તેમણે આપ્યું છે। તેમણે સ્પષ્ટતા કરી છે કે સ્વૈચ્છિક રીતે ધાક ધમકી વિના બિનશરતી ટેકો તેઓ જાહેર કરી રહ્યા છે। તેમજ તેમણે તેમના પોતાના ટેકેદારોને પણ બિપિનભાઈના સમર્થનમાં મતદાન કરવા અપીલ કરી છે। આપણી ભારતની ટોચની એવી ઇફકો કંપનીની અંદર જ્યારે એનું ઇલેક્શન થઈ રહ્યું હતું ત્યારે મેં ઇફકોની અંદર મેં પણ મારી ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ ભારતીય જનતા પાર્ટી તરફથી બિપિનભાઈ સાહેબને મેન્ડેટ મળતા એ મેન્ડેટને અમે ટેકો આપીએ છીએ અને હું પણ મારી ઉમેદવારી સ્વૈચ્છિક રીતે કોઈની શેષ શરમ ધાક ધમકી વગર બિન અપેક્ષાએ કોઈ પણ અપેક્ષા વગર બિનશરતી હું કોઈ પણ અપેક્ષા રાખ્યા વિના બિપિનભાઈ સાહેબને હું ટેકો આપું છું અને મારા મતદાર ભાઈઓને પણ કહું છું કે હું મારા ટેકેદારો સાથે અમે બધા જ આવતીકાલે જ્યારે મતદાન યોજાવાનું છે ત્યારે બિપિનભાઈની તરફેણમાં મતદાન કરી જંગી બહુમતીથી બિપિનભાઈને જીતાડીએ અને ભવિષ્યમાં આવનાર દિવસોની અંદર કદમને કદમ મિલાવી અને બધા ખભે ખભા મિલાવી અને સહકારી પ્રવૃત્તિ આગળ ધપે એવા તમામ પ્રયત્નો આપણે બધા સંયુક્તપણે કરતા રહીશું, તો એમાં ખેડૂતોનું પણ હિત જળવાશે અને સહકારી પ્રવૃત્તિને ક્યારેય ઊની આંચ પણ નહીં આવે। પંકજ પટેલે આ સ્પષ્ટીકરણ આપ્યું છે અને જણાવ્યું છે કે તેઓ પોતે બિપિન પટેલને સમર્થન જાહેર કરે છે। જે સમયે ચૂંટણીની તારીખો જાહેર ન થઈ હતી તે સમયે તેમણે ફોર્મ ભર્યું હતું, પરંતુ હવે તેઓ પોતાની ઉમેદવારી નહીં કરે। જો કે આ પ્રક્રિયાના ભાગરૂપે જોવામાં આવે તો તેઓની ઉમેદવારી પરત ખેંચવાનો સમય પણ જતો રહ્યો છે। એના કારણે હવે તેમણે પોતાના સમર્થકોને એવી અપીલ કરી છે કે તેઓની સાથે મળીને તેઓ જે બિપિન પટેલ છે તેમને સમર્થન આપે અને મત આપે।